આ વીર આપણા જેટલા જેટલા અમારા ભારત ધરતીના વીર થઈ ગયા છે ને, અમુક કે છે, અમુક કહેતા હોય છે સીમાડે અમુક બુદ્ધુ હોય ને ડિગ્રી માથે ડિગ્રી ની ભણી ગયા હોય ને એ પછી પાણો ભાળે ને ભાળિયા દાદાને ભાળે ને એ પાણો સમજે. તો એ પેલો એક શબ્દ લીલું રાજભા ગઢવી કહે છે કે પાણો નથી હું તો પાળ્યો છું, મેં તો કઈક ખાધા છે કાળ. અરે એ પાણો નથી હે હું તો પાળ્યો છું, મેં તો કઈક ખાધા છે કાળ રે, મેં તો કઈક ખાધા છે કાળ. અને હકીકત એવો કોઈ બી માણસ હોય, એવું પાત્ર હોય, અમુક એવા કવિઓ હોય ને તો એ પાણો પણ એને જવાબ દે. હો ભાઈ, હજી હાલની તારીખમાં એમ નામ નો જવાબ દે. અમુક અત્યારે મરદ હોય ને, મરદ માણસ એના મનની વાત કઢી હોય ને તો હામું એવું ચિત્ર જોઈ, મરદ જોઈ, હામું પાત્ર એવું જોઈ, ત્યારે મરદને એ શબ્દ હામાં દેતા હોય. બાકી તો મરદ માણાય તે જેવી તેવી વાત કરીને એવી હાલો જતો હોય. એની જેમ પાળિયા દાદા છે એ કોઈક એવા કવિઓ હોય, એને જાણકારી હોય, એનું હૃદય એવું હોય ને એને એ શબ્દ કહેતા હોય. બાકી તો અમુક નમુષ્યાને તો ભાઈ પાણા જ દેખાય, એને પાળિયા દાદા શું કહેવાય ને એને કઈ ખબર ન હોય. એમ કહેતાય આગળ જે શબ્દ કહેતાય બહુ મિત્રો બધા કહેતાય કે એકદાન અમને સપાકરું સંભળાવો, અમને સપાકરું સંભળાવો. એમ કહેવાય કે ગીગા બારોટનું લખતા એમ કહેવાય કે રામવાળાનું જે સપાકરું છે, રાજભા ગઢવીનો સાહક છું એટલે યાર થોડું થોડું તો આવડવું પડે ને યાર. એમ નામ તો સાહક એ ન થવાય ને. કાલ સવારે કોઈક કહે કે ભાઈ તમે તો ફલાણાના સાહક છો, તો એનો કોઈ સાહક છો કે એની ઓળખાણ તો કઈક હશે ને, એનું કઈક પ્રમાણ તો અમને આપો. કે સાત તોડિયા પાંજરા વાળા હાકળ લઈ ગઈ બાગ છૂટ્યા બાગ બોલી ગામ ડામા દિયા હાક બાગ છૂટા સિંહ જબ જાળા બસુટા બેનાને છૂટ્યા આસ માને કેતા ફૂટિયા મજેતા કે જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેર જાંગ્યા પાંડા વાળા રંગ્યા ગાળા રંગ તારા પૂર ફોગાળા ઉઢેળામાં હે વાદળાના નૂર તારે ફરે પડે તાળે બંધુ કાળે વાગ્યા રણ તુર કેકાણા જણકી કડી ઠણકી પાખરા કડી જણકી જાર દાખ ઉઠિયા જોદારા રણકી સિદ્ધવા રગ ડણકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કરે માર 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 હનુમત ધોમવાને હાલા લંકા ઢાળ જેમ વેરી હુતા વાળા ગાળા તોડિયા વિશે ધોળા દિયે ગામ ડામ લૂંટવાને પડ્યા ધાર મારી ધમ રોળી વાળા કર્યા એક મેઘ મરદની માથે. એમ કહેવાય કે વીર હમીરજી ગોહિલનો એક શબ્દ છે, એના માટેની આ શબ્દ લખેલા છે કે વીર કેવો હોય, મરદ કેવો હોય. કે પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મુજેતાનું ધવરાવીને ધાવાનું વીર સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું કઈ મહાન નથી. હે વિધવા વરવાનું રણ ચડવાનું નાના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી. રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે તેથી કામ પડે ધગ ધગતી ધરવા અક્ષર લડવા મર્દ કસુંબલ હે તેથી રંગ સડે તેથી મર્દ કસુંબલ રંગ સડે. રંગ કેવો સડે કે મહારાણા પ્રતાપ ને વચ્ચે એમ કહેવાય કે લઈ લેવી આપણે એની વાત પર લેતા જઈએ. મહારાણા પ્રતાપ કે ભાઈ પોણા હિન્દુસ્તાન નો બાદશાહ અકબર એની પાસે હવા લાખ નું એમ કહેવાય દળકટ ને, અને મહારાણા પ્રતાપ આગળ એમ કહેવાય ખાલી 22,000 ની સેના. એ રંગ સડે ને, રંગ સડે એને કોઈ ન પોગે, ઉગે એને કોઈ ન પૂગે ભાઈ. ખાલી 22,000 એ મહારાણા પ્રતાપે કીધું કે હવે પાછું પડવાનું થતું નથી. એમાં તો ઘણી બધી વાતો ભળે પણ આ તો ટૂંકમાં લઈ લેવી એટલે આપણું બાકા ઝીકી સલું રહે એટલા માટે ટૂંકમાં લઈ લેવી. એટલે કહેવાનો પ્રશ્ન એટલો. અને એ થોડાક સમય પહેલા આપણે ખાલી સપાકરું લેવું છે એટલે ટૂંકમાં વાળી દઈએ કે થોડાક દી પહેલા એમ કહેવાય યુદ્ધ થયું હલ્દી ઘાટી, જે હળદની જેવી ઘાટી છે પીળી એમાં યુદ્ધ થયું. અને એ એમ કહેવાય કવિઓએ યુદ્ધ થયું ને એમાં જોતા હશે અને એમાં યુદ્ધ કઈ રીતે થયું, કઈ રીતે ઢીંગાણું થયું અને કઈ રીતે બહરાટી બોલી, એમના માથેથી જોઈને આ શબ્દ લખ્યા છે મહારાણા પ્રતાપનું સપાકરાની માલપા જે શબ્દ છે. લડ હલ્દી મેદાન માંથી યવું નોની ફોજ સામે વરવાને હાલ્યા સાઈ મોગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો હટકા એકતા વિના તોપુના મંડાણા માંડ્યા રાજપૂતી ફોજ સામે તોય લડનાર બંકા મહાદેવ નામ તારી મહાદેવ રામ તારી જંગમાં ગલિયા રણ સંગ તર જળના માથે ધરી તાજ તેજી રાખી સાંડણા તારી તલવાડ મહારાણા વાળી કરી માના હાંગ દિયા મોગલો ને માથે જાલામાણ ભેળા લીધા ભીલું રાણા હલ્દી સંગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રણ લડવાને લાગ્યા સુરા 22,000 લડવાને લાગ્યા સુરા 22,000
એમ કહેવાય બહલોલ ખાનને ઉભ્યો ઉભો એમ કહેવાય બખ્તર હોતો ચીરી નાખ્યો ઈ ભલામણા વીર મહાન મહારાણા પ્રતાપ હો. જય શ્રી રામ, જય માતાજી.